બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાંગનેસ ગામની મૂળ વતની હાલ ગાંધીનગર રહેતા સંદીપ પટેલની દીકરીના લગ્ન ગત 22 નવેમ્બરે થયા હતા। આ લગ્ન રિસેપ્શન માટે ધંધુકા પાસે રંગપર ગામ આવેલ છે। ત્યારે દીકરીને જમાઈ રિસેપ્શન માટે ગામડે લેવા માટે પિતાએ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું। મંગળવારે યોજાનાર રિસેપ્શન પહેલા દીકરી અને જમાઈ ગામડા લાવવા માટે સંદીપભાઈ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું। આ હેલિકોપ્ટર દ્વારા દીકરી અને જમાઈ ગામડે પહોંચ્યા હતા। પિતાએ દીકરી જમાઈને ગામડે લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી। જ્યારે દીકરી જમાઈ હેલિકોપ્ટર ઉતર્યા તો તેને જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો પહોંચી ગયા હતા। ખાતરી કહી શકાશે કે ભૂતકાળમાં દીકરીને સાપનો ભારો પિતા પર બોજ માનવામાં આવી હતી, ત્યારે આધુનિક યુગમાં દીકરી સમાવડી દીકરી પાસે પિતાએ વહાલી સોય દીકરી પ્રત્યે પ્રેમ આજે 10,000ની વસ્તી ધરાવતું દીકરીને તેડવા માટે હેલિકોપ્ટર મોકલી દીકરીનો પ્રત્યે અપાર વ્યક્ત કર્યો હતો। લગ્નની વિદાય પછી પિતાએ તરીકે પોતાની જવાબદારી અને ખરા અર્થમાં પાપા કી પરી તરીકે ઉછેર થયો હતો। દીકરી પિતાને અપાર પ્રેમનો આજે દેશનો વ્યક્ત કર્યો હતો। તમારા ફાધર દ્વારા આજે હેલિકોપ્ટર લઈને તમને તેડવા માટે આવ્યા છે, શું કહેશો? આજે હું બહુ જ ખુશ છું જે મારા પપ્પા આજે મારી એક કહેવાય ને કે ખુશી આનંદ માટે હેલિકોપ્ટર લઈને આજે મારા ઘરેથી મને એમના ઘરે લેવા આવ્યા છે, માટે હું બહુ જ ખુશ છું। શું કહેશો તમારા પપ્પા વિશે? તમે શું કહેશો? મારો પપ્પા જેમણે મને નાનપણથી આજે મોટે સુધી બહુ જ પ્રેમથી બહુ જ વાલથી મોટી કરી, કે જે મારી બધી ખુશીઓ પૂરી કરી, એના માટે હું થેન્ક યુ કહું છું। તમને કેવો આનંદ છે કે જ્યારે તમારા પપ્પા તમને હેલિકોપ્ટર લઈને આજે લેવા માટે આવ્યા છે, શું કહેશો? આજે હું બહુ જ ખુશ છું। હું એવું વિચારું છું કે દુનિયામાં કોઈ આવી છોકરી નહીં હોય જેને આજે એના પપ્પાએ આટલું કર્યું હશે, એના માટે જે આજે મને કરી આપ્યું, થેન્ક યુ એના માટે। મારું નામ બદ્રેશિયા દિવ્યેશ છે, ગામ નાગનેસ। આજે તમારા સસરા દ્વારા આજે દીકરીને અને તમને તેડવા માટે આવ્યા છે, શું કેવો આનંદ, કેવી ખુશી? અનેરો આનંદ છે, બધાને મજા આવી છે। આવું અમે સપનામાં પણ વિચાર્યું નહોતું જેવું આજનો આ માહોલ ઊભો થયો છે। શું કહેશો તમારા સસરા વિશે? કાંઈ નહીં, એક કહેવાય ને કે પિતાની એના દીકરી પ્રત્યેની જે લાગણી છે એ આજે કહેવાય ને કે આ માહોલ જોઈને સાચી રૂપમાં વ્યક્ત થઈ આવે છે એમ। તમારા ગામ લોકો બધા આજે જોવા માટે ભેગા થયા છે, તમને કેવો આનંદ? મને તો આવું સપનામાં પણ આગળ પણ કીધું એ પ્રમાણે સપનામાં પણ આવું વિચાર્યું નહોતું કે આવી રીતનું કહેવાય ને કે બધા જોવા માટે આવશે અને એક ટાઈપનો કહેવાય ને કે માહોલ આ રીતનો ઊભો થશે। તમે ક્યારેય જિંદગીમાં આવું વિચાર્યું હતું કે તમારા મેરેજ થશે અને તમારા સસરા તમને હેલિકોપ્ટર લઈને લેવા આવશે? આવું તો મેં કહેવાય ને કે આખી જિંદગીમાં હમણાં અડધી કલાક પોણી કલાક પહેલાં પણ આવું બધું વિચાર્યું નહોતું જેવું અત્યારે આ માહોલ જોઈ રહ્યો છે।